ખાસ અહેવાલ શિયાળાની વિદાય અને સાપનો પગરવ -1 દિલધડક રેસ્ક્યુ સ્ટોરી. પ્રસ્તાવના ઋતુ પરિવર્તન અને પ્રકૃતિનું ચક્ર. મિત્રો, કુદરતનો નિયમ છે કે ઋતુ બદલાય એટલે જીવજંતુઓ અને પશુ પંખીઓના જીવનમાં પણ મોટો ફેરફાર આવે છે. અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ કે ઠંડી ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને સૂર્યનારાયણનો પ્રકોપ વધી રહ્યો છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો સાપ જેવા સરીસૃપ પ્રાણીઓ શીત રુધિર કોલ્ડ બ્લડેડ ધરાવતા હોય છે. શિયાળાની કડકડતી ઠંડીમાં તેઓ જમીનની અંદર લાંબા સમય સુધી નિષ્ક્રિય અવસ્થામાં રહે છે, જેને હાઇબરનેશન કહેવાય છે. પરંતુ જેવી ગરમીની શરૂઆત થાય એટલે તેઓ પોતાના શરીરનું તાપમાન જાળવવા અને ખોરાકની શોધમાં બહાર નીકળે છે. ઘટનાનો સંપૂર્ણ ચિતાર. બાથરૂમમાં અચાનક આવી ચડ્યો કાળ. આજે એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. એક સામાન્ય પરિવાર સવારની દિનચર્યામાં વ્યસ્ત હતો. ત્યાં જ ઘરના સભ્ય જ્યારે બાથરૂમમાં પ્રવેશ્યા ત્યારે તેમના હોશ ઉડી ગયા. બાથરૂમના ખૂણામાં ઠંડી જગ્યાની શોધમાં એક મહાકાય અને ઝેરીલો ભારતીય નાગ સ્પેક્ટેકલ્ડ કોબ્રા ફેણ ચડાવીને બેઠો હતો. સામાન્ય રીતે લોકો આવા સમયે ગભરાઈને સાપ પર લાકડી કે પથ્થરથી હુમલો કરતા હોય છે, પરંતુ આ પરિવાર ખરેખર અભિનંદનને પાત્ર છે. તેમણે ધીરજ ગુમાવી નહીં અને સાપને ઈજા પહોંચાડવાને બદલે તાત્કાલિક વિસ્તારના જાણીતા અને નિષ્ણાત સ્નેક રેસ્ક્યુઅર શ્રી પ્રહલાદભાઈ પ્રજાપતિને ફોન દ્વારા જાણ કરી. પ્રહલાદભાઈ પ્રજાપતિનું પ્રશંસનીય ઓપરેશન. માહિતી મળતાની સાથે જ પ્રહલાદભાઈ સેકન્ડોના પણ વિલંબ વગર ઘટના સ્થળે પહોંચી ગયા. તેમની કાર્યશૈલીમાં જે બાબત સૌથી વધુ પ્રભાવિત કરે તેવી હતી તે તેમની સુરક્ષા પ્રત્યેની ગંભીરતા. પ્રથમ પગલું. તેમણે જોયું કે ઘરમાં નાના બાળકો છે જે કુતૂહલવશ નજીક આવી રહ્યા હતા. પ્રહલાદભાઈએ સૌથી પહેલા તમામ બાળકો અને પરિવારજનોને સુરક્ષિત અંતરે ખસેડ્યા. બીજું પગલું. સાપ અત્યંત આક્રમક મૂડમાં હતો, છતાં પ્રહલાદભાઈએ કોઈ ઉતાવળ કરી નહીં. તેમણે અત્યંત આધુનિક સાધનો અને પોતાના અનુભવના જોરે સાપને પકડ્યો. ત્રીજું પગલું. સાપને રેસ્ક્યુ કરતી વખતે તેને એક પણ ઉઝરડો ન આવે તેની પૂરતી તકેદારી રાખી. આ રેસ્ક્યુ બાદ પ્રહલાદભાઈએ સાપને માનવ વસ્તીથી દૂર, કુદરતી વાતાવરણમાં, જંગલ વિસ્તારમાં સલામત રીતે મુક્ત કર્યો છે. જનજાગૃતિ માટે ખાસ સૂચનાઓ. દરેક નાગરિકે વાંચવા જેવી. આ ઘટના પરથી આપણે સૌએ બોધપાઠ લેવા જેવો છે. આવનારા દિવસોમાં ગરમી વધશે, તેથી સાપ નીકળવાની ઘટનાઓ વધશે. આ બાબતોનું ખાસ ધ્યાન રાખશો. સાપને મારવો એ ગુનો છે. સાપ પર્યાવરણની કડી છે. તે ઉંદરોનો નાશ કરીને ખેતીમાં મદદ કરે છે. તેને મારવાને બદલે બચાવવો એ આપણી ફરજ છે. રેસ્ક્યુઅરનો સંપર્ક કરો. તમારી આસપાસ પ્રહલાદભાઈ જેવા અનેક નિષ્ણાતો સેવા આપી રહ્યા છે. ગભરાયા વગર તેમને જાણ કરો. બાળકોની સુરક્ષા. ઘરની આસપાસ ઘાસ ઉગવા ન દો અને બાળકોને અવાવરૂ જગ્યાએ એકલા રમવા ન દો. અફવાઓથી બચો. સાપ દૂધ પીવે છે કે મણી ધરાવે છે જેવી માન્યતાઓથી દૂર રહો. તે માત્ર એક જીવ છે જે ડરના માર્યા કરડે છે. સમાપન અને વિનંતી. મિત્રો, પ્રહલાદભાઈ પ્રજાપતિ જે રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને મૂંગા જીવોને બચાવે છે અને માનવ જીવનની રક્ષા કરે છે, તે ખરેખર સલામ કરવા જેવું કામ છે. આપણો એક નાનકડો સહયોગ તેમને પ્રોત્સાહન આપી શકે છે. જો તમને આ વિડીયોમાં બતાવેલી કામગીરી સાચી અને સારી લાગી હોય તો 1. વિડીયોને લાઇક કરો. 2. તમારા મિત્રો અને ફેમિલી ગ્રુપમાં શેર કરો જેથી બીજા લોકો પણ જાગૃત થાય. 3. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવો જેથી આવી જ માહિતીપ્રદ અને સાહસિક વિડીયો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત. જીવદયા એ જ પ્રભુ સેવા.